હું મુકેશ બેર, મારો વિસ્તાર ત્યાં જસદણ તાલુકાનું બોગરાવદર જ આવે. આજરોજ 4 વાગ્યાની આસપાસ અમને ફોન આવ્યો કે ભૂગઢ અને ભંડારીયા વચ્ચે એક અકસ્માતનો બનાવ બનેલો હોય. અમે લોકો બહારગામ હતા, પણ અમને એવા ફોનથી મેસેજ મળ્યો કે તમે તત્કાલ ત્યાં સિવિલ હોસ્પિટલે પહોંચો. ત્યાં અમારા સમાજના જ 4 જણા એક્સપાયર થઈ ગયા અને બીજા 4 જણાને અત્યારે દાખલ કર્યા. નામ બે ગાડી એક્સિડન્ટ થયું, બળીને ભરતું, ઉપગઢ સરદાર રોડ. ઓકે ઓકે મુકેશભાઈ બરોબર. અને મારા ભત્રીજા વાવ, પછી એની એક બેબી અને એક અમારા ભત્રીજાને પુત્રી અને એક અમારે ભત્રીજાને છોકરો એ એક્સપાયર થઈ ગયા છે. અને 4 આયા હજે છે બરોબર. એક અમારી ભત્રીજી છે, પછી એક અમારા જે મહિલા બે મા દીકરી ગુજરી ગઈ, એનો ભાઈ નાનો છોકરો છે, અને એક અમારા જમાઈ છે જે બેબી અમારે. ઉપગઢ સરદાર રોડ. એનો મોટો એની પુત્રી શું નામ શું છે? હેમાનસિંહ. આ આપણા ઘરવાળા એના રે ને અકસ્માત થયું ને. કાકા પહેલા તમારું નામ કયો? મારું નામ જયંતિભાઈ નાથાભાઈ મકવાણા. કઈ રીતે અકસ્માત એમને ખ્યાલ નથી. અમે ઘર હતા, વાયા ફોન આવ્યો એટલે અમે સિવિલ પોગો એટલે અમે સિવિલ પોગ્યા. ગુજરી ગયા ગુજરી ગયા કોઈ પણ નથી ત્યાં છે. ગુજરી ગયા નામ શું હે? એકનું નામ એમ, આપણે થોડા પેપર વાળા છે. એકનું નામ આપણે થોડા પેપર નીરુબેન. આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરદાર પાસે અલ્ટો અને હોન્ડા સિટી આ 2 ગાડી વચ્ચે અકસ્માત થતા કોઈ કારણસર આગ લાગવાના કારણે અને અકસ્માતના કારણે અલ્ટોમાં 8 વ્યક્તિઓ કુલ સવાર હતા. એમાંથી 3 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયેલ છે. એક વ્યક્તિ છે જેને કોઈ